હેલો ફ્રેન્ડ્સ, હું માસ્ટર્સ કરું છું, સ્ટુડન્ટ છું અને એક વીક પછી અમારી એક્ઝામ્સ છે અને સમજુ છું કે આ સમયે ભારત પાકિસ્તાનની જે સિચ્યુએશન છે એને લઈને મારી જેમ ઘણા બધા લોકો ચિંતામાં આવી ગયા હશે. તો આવા સમયે પોતાનું મન શાંત રાખવું અને ડરને કંટ્રોલ કરવો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના માટે થોડીક ટિપ્સ છે જે આપણે બધા ફોલો કરી શકીએ એમ છીએ. સૌથી પહેલાં તો સોશિયલ મીડિયા પર જે અફવાઓ ફેલાય છે એનાથી દૂર રહેવાનું અને જે સરકારી અને ઓથેન્ટિક સમાચાર હોય ને એના જ અપડેટ્સ જોવાના. આ વસ્તુથી ચિંતા ઘટાડી શકાશે. રૂટીન જાળવો. નોકરી કરતા હોય કે ઘર સંભાળતા હોય તો તમારું જે રૂટીન સ્કેડ્યુલ છે એને ચાલુ રાખવાનું. કામ, ભણતર કે ઘરની જવાબદારીઓમાં વ્યસ્ત રહેવાથી મન શાંત રહે છે. મનને શાંત રાખવાની અમુક ટેકનિક્સ છે. મેડિટેશન છે એ કરી શકાય, પ્રાણાયામ કરી શકાય, 5-10 મિનિટ જ એમાં જતી હોય છે. પ્લસ તમે પ્રેયર્સ કરી શકો, ભજન કરી શકો, ઇઝી એક્સરસાઇઝીસ કરી શકો, જેનાથી ટેન્શન ઓછું થાય છે. ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે વાત કરો, ચિંતાને શેર કરો. એનાથી એકબીજાને હિંમત તમે આપશો, એનાથી ડર ઓછો થાય છે. જો બાળકો હોય તો એમની સાથે હળવી વાતો કરો, એનાથી જે વાતાવરણ છે એ થોડું લાઇટ રહેશે. સમાચારથી બ્રેક લો. દરેક કલાકે ન્યૂઝ નહીં જોવાના. દિવસમાં 1 કે 2 વખત અપડેટ્સ લઈ લેવાની અને બાકી સમયે કોઈ પોઝિટિવ એક્ટિવિટી કરો. જેમ કે તમે રીડિંગ કરી શકો છો, કુકિંગ કરી શકો છો કે તમને સિંગિંગ, જે પણ તમને ગમતું હોય. બહુ ઇમ્પોર્ટન્ટ, ઇન્ડિયન આર્મ ફોર્સિસ પર ભરોસો રાખો. ઇન્ડિયન આર્મી દેશની રક્ષા માટે સજ્જ છે. તેમની બહાદુરી પર ગર્વ કરો અને વિશ્વાસ રાખો. કોઈ ગ્રુપ હોય, સોશિયલ ગ્રુપ, એને મદદ કરાય. જો શક્ય હોય તો પાડોશીઓ કે લોકો સાથે મળીને પોઝિટિવ કામ કરવાના, જેમ કે અવેરનેસ ફેલાવવાની ને નાની મદદ કરી શકાય. આપણે બધા મળીને આ પડકારનો સામનો કરી શકીએ છીએ. ચિંતા કરવાને બદલે શાંતિ અને હિંમતથી આગળ વધીએ. આપણું મન મજબૂત રાખીએ અને એકબીજાને સાથ આપીએ. જય હિન્દ.